નમસ્કાર, આ ચેનલમાં રાજીત પટેલ ચેનલમાં સ્વાગત છે. રોયલ રાજા રાજા લોકો ટાંગ 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 ટાંગ. યુદ્ધ ચાલે એવું માહોલ લાગ્યું ને. હા, યુદ્ધ કરવાનું નહીં. આ મોટું તમને જમ્બો ફણસ. હા, જમ્બો જેકેટ આખું જ ફળ છે. આખું ફળ છે એને કાઢી કાઢ્યું તો આ મોબાઈલ આપણે સ્વિચ ઓફ થઈ ગયો. તો મસ્ત વિડીયો બન્યો તો મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો. આ કયું ફળ છે તો જરાક લાઈવ કોમેન્ટ કરો. બરાબર, વધુથી વધુ મિત્રો જોડાવો, કોમેન્ટ કરો. આ કયું ફળ છે? બરાબર, જે આનું ફળ આને કહેવાય બી. આને જે ખાવાની મજા આવે ને, તો કાજુ, પિસ્તા, બદામને ભૂલી જાઓ. એટલો મસ્ત સારીને શેકીને ખાવાના, બાફીને ખાઓ. અને જે ચૂલામાં જાને શેકે ને, આહા હા 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 હા, અમૃતમ. હાય હાય, ખાવાની મોજ પડી જાય. મેં કહ્યું ને તો ફોન આવી ગયેલા. અરે તમારે તો કંઈ કહી આપ્યું એવું કીધું. આની ગંધ એટલે કસ્તુરી મૃગ આવે ને, કસ્તુરી હરણ. એ ડૂટીમાં પેલું હોય ને એમ કસ્તુરી એમ, એટલે સુગંધ કઈ હતી પેલા એ ટાઈપની આવે. 5-7 ઘર સુધી તો ખબર પડી જાય કે અહીંયા આ ફળ કપાયું. બરાબર, કેટલું મોટું ફળ આવે છે. બરાબર, એના બી પણ તમને રોપા પણ મળશે. જો આ જે પીળો ભાગ આવે ને એને ખાવાનું મસ્ત લાગે. એમ તમને ટેસ્ટમાં તમને હિન્ટ આપી દે. શાના જેવું લાગે ખબર? પાઇનેપલ ખાધું ને આમ મજા આવી જાય. આમ 2-4 ખાધા હોય ને આમ ચાખાના, બરાબર, તો મજા આવી જાય. તો એનું શાક પણ બને, કાચું શાક પણ બને, બિયાનું બી શાક બને. એ ટોટલી કામની વસ્તુ છે. ખાવાની જો મોજ પડે છે. લૂને પાણીપુરી કઈ ચડાવી જોઈએ પગે પેલા મસાલો બાંધો પાણીપુરી તમને ખાવામાં મોજ પડે. આ ટેસ્ટી ટેસ્ટી કુદરતે આપેલી જોઈએ એકદમ. જો ખાવામાં મોજ પડે. આ ટેસ્ટી ટેસ્ટી કુદરતે આપેલી જોઈએ એકદમ. જો આમાં જો એકદમ ચોખ્ખું ઓર્ગેનિક, આ એકદમ ચોખ્ખું તમે જોઈ શકો છો. એકદમ ચોખ્ખું, એકદમ એકદમ પેકિંગ કરેલું કુદરત તમને આલે જ કે ખાઓ. પણ ના, આ ન ભાવે. પિઝા ખાવા છે, દાબેલી ખાવી. એ દાબેલી કઈ કઈ જગ્યાએ ખબર નહીં, એટલે કેવા કેવા હાથે એમ હેકી હેકી તા પર પાઉંભાજી ખાવી. જેમ પાઉંભાજી પરસો ની અંદર પડતો હોય. આટલું ટેસ્ટી પાઉંભાજી કેવું પડે, કેવું પડે એવું થાય એવું લાગે તમને.